વેલકમ બેક ટુ પેલી માહિતી. લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ LRD કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ 2024માં જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેનો તો આજે જ તમે તૈયારી ચાલુ કરી દો. આ વિડીયોની અંદર તમને આખો સિલેબસ તમને મળી જશે અભ્યાસક્રમ. તો પેપર 1 પાર્ટ A MCQ ટેસ્ટ. તો પેપર 1ની અંદર વાત કરીએ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, પછી ગણિત છે 30 માર્ક્સનું, પછી કોમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજ બરાબર 20 ગુણનું, એટલે કે પ્રશ્ન ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. પછી પેપર 1ની અંદર જ પાર્ટ B છે MCQ ટેસ્ટ છે. તેના અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભારતનું બંધારણ જે 30 ગુણનું છે. તેના અંદર ટોપિકની વાત કરીએ તો ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારણી પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું. પછી બીજા નંબર સંઘ રાજ્યના કાર્યોના જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું, કાર્ય સત્તા, વિશેષ અધિકારો, રાષ્ટ્રપતિની રાજપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, એ સમવાય તંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો, બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ, પછી પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. પછી બીજા નંબર પર કરંટ અફેર, વિજ્ઞાન અને GK. આટલી વસ્તુ ભેગી હશે જે 40 ગુણની છે. તેના અંદર સૌપ્રથમ વાત કરીએ તો કરંટ અફેર રોજબરોજની ઘટનાઓ છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ટોપિકની વાત કરીએ તો રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો અને આહાર ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોનું સુધારણા. બીજા નંબર પર વાત કરીએ સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો અને તંત્રો, સજીવોનું સંરક્ષણ. પછી આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક રાસાયણિક ફેરફારો, અંતર્ગતિ બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ બળ, કાર્ય અને ઉર્જા, વિદ્યુત અને પરિપથ વિદ્યુત પ્રવાહને તેની અસરો. પછી કુદરતી અને કૃત્રિમ રેસાઓ, કાપડ અને પ્લાસ્ટિક. પછી જે એસિડ, બેઝ અને ક્ષાર. પછી ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ. પછી સૂક્ષ્મ જીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો. 10મા નંબર હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ. 11મા નંબર પાણી અને તેના પ્રાપ્તિ સ્થાનો, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ. પછી 12મા જે કચરાનો સંગ્રહ અને નિકાલ. પછી ભૂમિ, જંગલ, તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ ભૂ રાસાયણિક ચક્રો, તારાઓ, સૂર્યમંડળ, પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. પછી સામાન્ય જ્ઞાન GK આવશે. પછી ત્યારબાદ છે ત્રીજા નંબરનો ટોપિક, તેના અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા ભારતની ભૂગોળ જે ભેગી હશે જે 50 ગુણનું હશે. તેના અંદર આપણે ટોપિક્સની વાત કરીએ તો આપણે ઇતિહાસ, સૌ પ્રથમ ઇતિહાસની વાત કરી લઈએ તો સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથે સંપર્ક અને તેના પરિણામો. પછી હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કન્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. પછી 7મા નંબર ભારતમાં યુરોપિયન વ્યાપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચ માટેનો તેનો સંઘર્ષ, સર્વોચ્ચતા માટેનો ભારતમાં કંપની શાસન. 1857 બળવો ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વતંત્ર પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત. 19મી તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણાના આંદોલનો, ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. ત્યારબાદ સાંસ્કૃતિક વારસોની વાત કરીએ. સાંસ્કૃતિક વારસાની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય ઇત્યાદિ. પછી ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ. પછી ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ. ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ. આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ. ગુજરાતની સાહિત્ય પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ. ગુજરાતના 30 સ્થાનો, પર્યટન સ્થાનો. ગુજરાત અને ભારતની ભૂગોળ, તેમાં સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીની ગતિ, સમય ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને તેનું સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સામુચ્ય અને વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. પછી ભૌતિક ભૂગોળની અંદર મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. સામાજિક ભૂગોળમાં વાત કરીએ તો વસ્તીનું વિતરણ, વસ્તી ગણતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. આર્થિક ભૂગોળમાં આર્થિક ભૂગોળના મુખ્ય વિભાગ,
કૃષિ ઉદ્યોગ સેવા તેની મુખ્ય લાક્ષણિકતાઓ પાયાનો ઉદ્યોગ, કૃષિ, ખનિજ, જંગલ, ઇંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. પછી છે વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. આ રીતનો તમારો અભ્યાસક્રમ રહેશે. હવે આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરી દો અને લાગતા બીજા ઉમેદવારોને પણ લાભ થાય તેના માટે તેઓ પણ અભ્યાસક્રમ જાણી શકે તેના માટે તેમને પણ આ વિડીયો શેર કરી દો.